ગોંડલ છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં છે કારણ કે અહીંના રાજકુમાર જાટ નામના યુવકનું રહસ્યમય રીતે મોત થાય છે તો બીજી બાજુ પાટીદાર સગીરને મારવામાં આવે છે જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થાય છે. આપણી જોડે ગોંડલથી આજે એક એવા વ્યક્તિ જોડાયેલા છે જેમની સાથે ભૂતકાળમાં પણ આવું કંઈક થયું હતું. આપણે સીધી જ તેમની સાથે વાતચીત કરીએ કે ખરેખર ગોંડલમાં તેમની સાથે ભૂતકાળમાં શું થયું હતું. જી રાજનભાઈ. હા, મારી સાથે ભૂતકાળ મારી હકીકત એવી છે કે જે તે ટાઈમે હું ફેમિલી ભેગો રાજસ્થાન ફરવા ગયો હતો. મારો એક મિત્ર છે, એમને એવું કીધું કે મયુરસિંહ ઝાલાનો નંબર છે તારી પાસે? મેં કીધું હા છે મારી પાસે. મને કહે તો મને મોકલ ને. એટલે બે એની પાસે એને નંબર ટેક્સ્ટ મેસેજ મોકલ્યો અને મયુરસિંહને એવી જાણ કરી કે મારા એક મિત્ર તમારી પાસે નંબર માંગ્યો છે, જે કઈ વાતચીત હોય તમે કરી લેજો, કામ હતું એટલામાં. એટલે એ લોકોએ મેચના આઈડી ને સટ્ટા મારવાનો આઈડી આવે ને મેચનું, એમનો વહીવટ કર્યો છે. કેટલો કર્યો હું કાંઈ મને ખ્યાલ નહોતો. ત્રીજે દિવસે મને મયુરસિંહનો ફોન આવ્યો. મને કે આ ભાઈ ક્યાં રહે છે? મેં કાં શું થયું? તો કે 50,000 જીતો, સોરી 60,000 જીતો એ મારી પાસે લઈ ગયો ને 50,000 હારી ગયો. અત્યારે ફોન સ્વિચ ઓફ છે. મેં કીધું કપૂરિયાના ચોકમાં રહીએ છે, છતાંય હું ઘર જવું હોય તો હું અત્યારે રાજસ્થાન છું, 3-4 દિવસની અંદર આવી જઈશ ગોંડલ, પછી તમને બતાવું તો કે વાંધો નહીં. ત્યાં સુધી મેં એનો કઈ ફોન નહીં અને મેં કઈ એમને ફોન કર્યો નહીં. પછી મેં ફેસબુકની અંદર એક અમારા પટેલ સમાજના એક મોટા એક આગેવાન છે, એમનો મેં સ્ટોરી મૂકી અને એ અરસામાં ચૂંટણીનો ટાઈમ હતો. એટલે મયુરસિંહ ઝાલાએ મને ફોન કર્યો. મને કે હવે પૈસા તારે જ દેવા જોઈએ, તારાથી ક્યાંની સ્ટોરી મુકાણી કેમ? અને તમે એ મેં સ્ટોરી કીધું પણ મોકલી ડેટાની એટલા માટે થઈ કે તમારે હવે પૈસા આપવા પડશે એવું કહ્યું. હા, હવે પૈસા તારે જ દેવા જોઈએ, તું ગમે એ કરી કે. પણ મેં કીધું ભાઈ અમારા જ્ઞાતિનો આગેવાન છે અને મને એ ઘણી વખત કામ આવેલા છે, નથી એવા એવું નથી. પણ આજે એવું જ નથી કે બધાની પોઝિશન હરખી હોય. ક્યારેક દવાખાનું આવ્યું હોય તો એ ટાઈમે મને એ કામમાં આવેલા છે. એટલે કે હવે પૈસા તારે જ દેવો જોઈએ, એ સિવાય નહીં મેળવે. પછી એમને ગાળાગાળી ચાલુ કરી. 25-30 દિવસ સુધી મને ગાળાગાળી કરી. ત્યારે કંટાળીને મેં નિર્લિપ્ત રોય હતા ત્યારે એસએમસીમાં હતા. એટલે મેં શું કર્યું, એમને ત્યારે ઓપન ચેલેન્જમાં એમનો નંબર આપી દીધો હતો મીડિયા સમક્ષ. મેં એમને વોટ્સઅપમાં ગુજરાતીમાં ટાઈપ કરીને મેસેજ મોકલો કે મારી ઉપર આવો બનાવ બને છે, મને સતત ગાળાગાળી કરે છે. અને એ સ્ક્રીનશોટ મેં મયુરસિંહ ઝાલાને મોકલો. એટલે મયુરસિંહ ઝાલાએ મને એવું કીધું, મને કે રાજન એ કે આવું થોડું કરવાનું હોય કે આપણે તો કે સંબંધ મને ખબર છે તું આમાં ક્યાંય નથી, મને એક કામ કરો ઓલા ભાઈનું આજ ઘર બતાવી દે કે પછી તું છૂટો. એટલે હું એમની સમક્ષ ખોટું બોલ્યો. મેં કીધું હું રાજકોટ છું, અહીંયા નથી એમ. એટલે મને કે કાંઈ વાંધો નહીં, આવીને તું મને બતાવી કે ક્યારે આવવાનું. મેં કીધું હું સાંજે આવીશ એમ. પછી મારે બરોબર બસ સ્ટેન્ડ બાજુ જવાનું થયું મારી ઓફિસેથી. એટલે બસ સ્ટેન્ડ બાજુ જાતો તો ને મને જોઈ ગયા. એટલે એને મને બોલાવ્યો. મને કે હાલ ના ભાઈ કે 2 મિનિટ ખાલી ઘર બતાવી દઈ ગયા પછી તું છૂટો. અને એ બે જણા હતા, એક અજયસિંહ જાડેજા કરીને કોક હતું ને એક મયુરસિંહ ઝાલા હતા. એટલે એમની એન્ડેવિયર ગાડી એમાં મને બેહાડીને રસ્તો બતાવું એ પેલા મને લુણીવાવ ગામ લઈ ગયા. રસ્તામાં મને કે કામ કરીને તારો ફોન દે ગયા, અહીંયાથી મારે પૈસા લેવાના, લઈને પછી કે આપણે જાય રોબિનનું ઘર જોવા. પછી એને રસ્તામાં મોબાઈલ લીધો, મારામાંથી ફોન નથી લાગતો, તારો મોબાઈલ દે એમ કરી મોબાઈલ એને લઈ લીધો. લઈ ગયા એના ફાર્મ હાઉસે જઈને ત્યાં ગાળાગાળી ચાલુ કરી. તું મારી ઉપર ફરિયાદ નાખીશ એમ, નાખ જા ફરિયાદ, તરત થાય કરી લઈ ગયા. મારી સામે 2 પોલીસ વાળાઓને ફોન કર્યા. એક પોલીસ વાળાનો ફોન નો ઉપડ્યો, બીજા એક પોલીસ વાળાનો ફોન ઉપડ્યો. એટલે મયુષે એવું કીધું કે મેં અહીંયા એક જણાને માર્યો છે મારા સામે, ઈ આવે તો મારી એફઆઈઆર લઈ લેજો. એટલે એ પોલીસ વાળા એવું કીધું કાંઈ વાંધો નહીં, તમે તારે મોકલો ને પોલીસ સ્ટેશન. એફઆઈઆર નહીં પણ એને અહીંયા અમે મારશું કે મોકલો કે. તમારી સામે અને પોલીસ વાળાએ આવું કીધું. પોલીસ વાળાએ આવું કીધું. આ અરસામાં આનાથી છુટકારો મારે ફરિયાદ નાખ્યા પહેલા આનાથી છુટકારા માટે આ અરસાની અંદર મેં ફોન કરેલા હતા ગણેશભાઈને કે આવો બનાવ મારી ઉપર બને છે. પછી જયેશભાઈ રાદડિયાને કર્યો હતો. પછી મેં કર્યો રાજકોટ રમેશભાઈ ઢીલાડાને, પછી ખોડલધામ ટ્રસ્ટી નરેશભાઈ પટેલને. કોઈએ જવાબ ન આપ્યો. છેલ્લે મારા પપ્પાના એક મિત્ર છે, એ મને લઈ ગયા અમારા પટેલના એક આગેવાન છે એમની પાસે.
એમની પાસે ગયા, એમને અહીંયા પીએસઆઈ સંઘાડા સાહેબ હતા. સંઘાડા સાહેબે વાત કરી કે આ હકીકત જાણીને જે હોય એ આ છોકરાનું પતાવી દેજો. પછી અમે પોલીસ સ્ટેશને ગયા. પોલીસ સ્ટેશને પેલા કાચા કાગળ ઉપર અરજી લખી. હું ને મારા મધર અમે બે પોલીસ સ્ટેશને ગયા હતા ફરિયાદ લખાવવા. એટલે કાચા કાગળ ઉપર અરજી લખીને મને કે ઓકે તમે છૂટા આવી ગયા. બીજે દિવસે જોયું કાંઈ ન થયું, ત્રીજે દિવસે જોયું કાંઈ નહોતું, ત્રીજે દિવસે મને આ ભાઈનો ફોન આવ્યો પાછો. શું થયું ભાઈ, પૈસાનું આ તે, ક્યારે ગાળાગાળી કરી. એટલે વળી મેં પાછું કીધું મારા પપ્પાના જે ફ્રેન્ડ છે ને એમને, મેં કીધું આવી રીતનું આમ થયું છે કાકા. મેં કીધું તો કાલ મારી ભેગું કે પોલીસ સ્ટેશન અમે ગયા. તો કે આ ભાઈ કેમ છે, આની અરજી ક્યાં? અરજી બતાવી કાચા કાગળ ઉપર હતી. એટલે એ વ્યક્તિ જોઈને કીધું કે આ કાચા કાગળ ઉપર બાકી એફઆઈઆર ક્યાં ગઈ? તો કે એ સાહેબને ખબર. પછી સંઘાડા સાહેબ પાસે ગયા અને રેકોર્ડિંગ સંભળાવ્યા અમારા કે આ જોઈ લ્યો સાહેબ, આ રીતની ગાળાગાળી, હમણાંનું તાજું રેકોર્ડિંગ છે. આ રીતની ગાળાગાળી કરે ને તમે કાચા કાગળ ઉપર રેકોર્ડિંગ કરો, કાચા કાગળ ઉપર એફઆઈઆર લખો છો એમ. હવે આની ધરપકડ કરો. 4 દિવસે પોલીસ વાળાએ એમને હાજર કર્યા. પછી મારો મોબાઈલ લઈ લીધો. ત્યારે હતા જયુ ગોહેલ સાહેબ, એમના હાથમાં મારો કેસ. પોલીસે તમારો મોબાઈલ લઈ લીધો. મેં કીધું સાહેબ મોબાઈલ વગર તો હું શું કરીશ? તો કે ઘરે બીજો મોબાઈલ હોય લેતો હોય ને સિમ કાર્ડ તારું ફેરવીને કે મોબાઈલ મારે કોર્ટમાં રજૂ કરવાનું થાય. મોબાઈલમાં પાસવર્ડ રાખ્યો તો એટલે કઈ કરી શકે એમ નહોતા. તાત્કાલિક હું મારા જેમને મારી મદદ કરી હતી ને કાકાએ, એ કાકા પાસે ગયો. મેં કીધું કાકા આવી રીતનો મોબાઈલ લઈ લીધો કે હાલ. ત્યારે પોલીસ જેયુ ગોયલ સાહેબને એ કાકાએ એવું કીધું કે તમે મોબાઈલ લઈ શકતા નથી તો કે નામદાર કોર્ટમાં રજૂ કરવાનો. એક કામ કરો, એ કે સંવિધાન આવું છે કે જે તે ટાઈમે નામદાર કોર્ટની અંદર મોબાઈલ રજૂ કરવાનો થાય તો ફરિયાદી કરી દે. ઈ પેટે અત્યારે આલ્યો રેકોર્ડિંગની સીડી અને એ લખાણ કરીને સાહેબે મારી પાસે સિગ્નેચર કરાવી હતી. ત્યાં મોબાઈલ મને પાછો આપી દીધો. એ પેટે મેં એને ડીવીડી આપી દીધી. પછી કોર્ટ કેસ ચાલુ થયો ને જ્યારે મારું નિવેદન દેવાનું હતું ને ત્યારે મેં સીડી નો ઉલ્લેખ કર્યો હતો. જજ સાહેબે એવું કીધું કે ડીવીડી નો ઉલ્લેખ આમાં છે જ નહીં. આ લોકોએ ડીવીડી રજૂ નથી કરી. પ્લસ એફઆઈઆર ની અંદર ઘણી ગોલબાલ એવી કરી કે ભાઈ આ વાડોદરિયા હોસ્પિટલ દાખલ થયો હતો તો સાહેબે એવું કીધું કે વાડોદરિયા હોસ્પિટલે તારો કઈ ઉલ્લેખ જ નથી એમ. એટલે ઘણું બધું ગુમ થઈ ગયું. ઘણું બધું ગુમ થઈ ગયું. એ આ છોડાવવાની કોશિશ. છોડાવે નહીં તો આ લોકોની આવક બંધ થાય ને. બધાને ખબર છે આજે એના ધંધા શું છે શું નહીં, હરેક જાણે છે. એમને ત્યાં ફાર્મ હાઉસ શું ધંધા ચાલે એ બધાને ખબર છે. ફાર્મ હાઉસ કઈ જગ્યાએ આવેલું છે? લુણીવાવ ગામમાં. અને તમે જે આ કેસની વાત કરી કેટલા સમય પહેલાની વાત છે? એ મેં એફઆઈઆર નાખી હતી મને જયારે મારવામાં આવ્યો ને અહીંથી લઈ ગયા ને 1/9/2022 હતી ડેટ. પછી આ કેસમાં આગળ શું થયું? આરોપીના જામીન થયા, કોર્ટમાં રજૂ થયા? આરોપીને કોર્ટમાં ત્યારે રજા હતી, એક તહેવાર હતો એટલા માટે. એટલે જજ સાહેબની ઘરે લઈ ગયા અને ઘરેથી એમને જામીન મળ્યા હતા. મેં એફઆઈઆર નાખી પછી ઘણા આગેવાનો નહીં ફોન આવ્યા હતા સમાધાન કરી નાખો. ખુદ પોલીસ સમાધાન ઉપર હતી. આ તો એ મારા કાકા ભેગા ન હોત ને તો મારું સમાધાન જ થઈ ગયું હોત અત્યારે. મારા પૈસા ચૂકવવા પડ્યા હોત અને અત્યારે ગાળાગાડી હું સાંભળતો હોત. એટલે પોલીસ પણ સમાધાનની ભૂમિકામાં આવી જાય છે. પોલીસનું કામ તો કાર્યવાહી કરવાનું હોય છે. કાર્યવાહી કરતો સમાધાનની ભૂમિકામાં આવી જાય. કેમ કે આ એમ મને ત્યારે એવું કીધું હતું પોલીસ સ્ટેશનેથી મને મારા મમ્મીને કે જે હોય પતાવી નખાઈ ગયા, નકર તમારે હડિયાપાટી થઈ જાય. લેડીસોને વાં જવું પડશે, વાં જવું જોઈએ, આમ થાય, તારે હડિયાપાટી થાય, તારી માથે ઓલું થાય. એટલે પોલીસનું કહેવાનું એવું જ હતું કે તું સમાધાન કરી નાખ એમ. એક રીતે એ લોકો એમ કહેતા જાય કે પોલીસ પણ આ ગુંડાઓના સમર્થનમાં આવીને પછી ફરિયાદ. હા, એ લોકો એના સમર્થનમાં એક રીતે એમ કહેતા જાય કે જો હું તને સમાધાનનું નથી કહેતો, તારે જેમ કરવું હોય એમ. પણ એક રીતે આપને એવી રીતે એ બીવડાવતા જાય ને કે સામેવાળો માણસ કોઈ પણ હોય તો એ સમાધાન કરી જ લે. આજ મેં તમને કેમ કીધું કે આ બીક કેવી, તો કે બીક હાલે એવી કે હું અત્યારે ન્યૂઝ ચેનલમાં અત્યારે છવાઈ ગયેલો છું. કેમ કે મારી ફરિયાદ આ લોકોનું સમાધાન થઈ ગયું, મારી ફરિયાદ તો ઊભી જ છે અત્યારે. હવે બીક એ રીતની કે આ લોકો મારી ઉપર કઈ એટેક કરશે તો કઈ આમ કર. આ હિંમત એટલે કરી હે
હા, તમે જે રીતે કહી રહ્યા છો કે મારી પર હુમલો થાય, પણ ગઈકાલે જ્યારે પાટીદાર સમાજના અને ક્ષત્રિય સમાજના લોકો ભેગા થયા, પૂર્વ ધારાસભ્ય ભેગા થયા, એમણે કીધું કે ઘણા લોકો મિર્ઝાપુર ને ચિતરે છે ગોંડલને, પણ ગોંડલમાં તો એવું કશું નથી. તમે એક બાજુ કહી રહ્યા છો હુમલો થાય, તો આમાં અ, ગોંડલ તો આટલું શાંત છે એવું એમનું કહેવું છે, અહીંયા તો એવું કશું એક જ સામાન્ય બાબત હું તમને કહું કે હાલો આ બાબત હતી કે સામસામી ફરિયાદ હતી. મારામાં તો એક તરફી જ ફરિયાદ હતી ને મારા તરફથી. તો મારો ન્યાય ક્યાં? આજે એ લોકો ન્યાય એની સમક્ષ ઉભા હતા, પાટીદાર સમાજ હતો, ક્ષત્રિય સમાજ હતો. હું કોઈ સમાજ વિરુદ્ધ નથી કહેતો કે નથી મારા સમાજ વિરુદ્ધ કહેતો કે નથી ક્ષત્રિય સમાજ વિરુદ્ધ. તો આ મારો મુદ્દો હારો હારે આવ્યો જ તો ને. નથી. પટેલવાડીએ જ્યારે વાત થઈ, પટેલવાડીએ પાટીદાર સમાજની મિટિંગ હતી ત્યારે આ જે છોકરાની વાત થઈ ત્યારે મારી મેં વાતની રજૂઆત કરી હતી કે મારી ઉપર આ બનાવ ને મારે કેસ ચાલુ છે. તો મારી વાતનું શું થયું? મારામાં તો એક તરફી ફરિયાદ છે અને મારી પાસે બધા પ્રૂફ છે. મેં આ પ્રૂફ ખાલી અહીંયા જ નહીં, ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં સીડી રજૂ કરી એવું નથી. મુખ્યમંત્રીને, રાજકોટ એસપીને, પછી માન્ય શ્રી હર્ષ સંઘવી સાહેબને એ બધાને રજીસ્ટર રેડી કરીને ડીવીડી મોકલેલી છે અને હાથ લખાણથી કરેલું છે કે આમાં કાયદેસર કાર્યવાહી કરો ને કે હું ને મારા પરિવાર આત્મવિલોપન કરશું. દરેક છતાં લોકો કોઈ પાસે આ કાર્યવાહી ડીવીડી પડી હોવી જોઈએ. હમ. છતાં હવે આ કેસમાં શું થયું પણ? કેસમાં કાંઈ નહીં, બધાની જુબાની લેવાઈ ગઈ છે. હવે છેલ્લો એન્ડ છે, હવે જજ ફેસલો કરશે, શું કરે એ ખબર નથી. હું આ જે આ ડેટ હવે હવે જે ડેટ આવશે એમાં મારી ગણતરી એવી છે કે હું જજ સાહેબને એવી રજૂઆત કરું કે આના જામીન મારામાં રદ કરે એમ. બરાબર છે, પણ જે આટલી બધી ગુંડાગીરી થાય છે, તમારો જે કેસ તમે એક કીધો હમણાં તાજેતરનો જે પાટીદાર સગીર સાથે થયો એનો તો વિડીયો પણ સોશિયલ મીડિયા પર આવ્યો. હા, તો આવા ગુંડાઓને તાકાત કેમ મળે છે? કોઈ રાજકીય પીઠબળ છે આવા ત્યાં ગોંડલમાં આવા જે ગુંડાઓ છે એમને? રાજકીય તમને શું લાગે પીઠબળ, છે? રાજકીય પીઠબળ પછી પોલીસનો સપોર્ટ હોય તો જ આટલા હાલી શકતા હોય ને. તો જ આવી રીતે ગુંડાગર્દી થાય ને. બાકી ગોંડલની અંદર કોઈની તાકાત નથી કે આવી રીતે ગુંડાગર્દી કરી શકે. ગઈકાલે જ્યારે આ સમાજના લોકો ભેગા થયા હતા ત્યારે અલ્પેશ ઢોલરિયા જે પાટીદાર સમાજમાંથી આવે છે એમણે પણ એવું કીધું કે અહીંયા ગોંડલમાં એવું કશું નથી. તો તમારે એકવાર એમને નતું કહેવા જેવું, કારણ કે એમણે તો ગઈકાલે બહુ મોટી મોટી વાત કરી ગોંડલ વિશે. મને નથી લાગતું કદાચ કે મેં એમને વાત કરી હોત ને મારું નિવારણ નીકળે. અચ્છા. આજે એમનાથી નહીં, મોટા મોટા આગેવાનોને મેં ફોન કર્યા હતા. એમનાથી નિવારણ કાંઈ ન થયું. ખુદ ગણેશભાઈને ફોન કર્યો જ તો ને મેં. તો ગણેશભાઈ તમે શું જવાબ આપ્યો હતો એમ? હા, વાંધો નહીં, જોઈ લેશી કે હું કહું તમને પછી, હું અત્યારે કામમાં છું. શું કહો છો? એમ બાજુથી જોઈ લેશે એવું ચોખવટ કરી હતી કે નથી કરી? બધી ચોખવટ કરી હતી. મેં કીધું કે આવી રીતનું આમ છે ગણેશભાઈ, મને આટલા દીથી આ ગાળાગાળી કરે છે, હું તમને રેકોર્ડિંગ મોકલું. મેં એમને રેકોર્ડિંગ મોકલા હતા વોટ્સઅપમાં, ગણેશભાઈની મોકલેલા હતા. 99% તો મોકલા હતા મેં એમને. એટલે મને કે કોણ છે? મેં કીધું આવી રીતે મયુરસિંહ દિલીપસિંહ ઝાલા છે કીધું. તો કે ઠીક, કાંઈ વાંધો નહીં. એ કે હું જોઈ લઈશ, અત્યારે 12 ગામ છું, કાંઈ વાંધો નહીં. પછી બીજી વખત ફોન કર્યો તો ફોન કઈ ગણેશભાઈનો ઉપડ્યો નહીં. મેં એમને 3 ફોન કર્યા હતા. એટલે એનો કઈ જવાબ, પ્રોપર જવાબ નતો. પછી જયેશભાઈએ મને એવી વાત કીધી હતી કે આ વાંધો નહીં, જોઈ લઉં જોઈએ કે એમને મેં રેકોર્ડિંગ વોટ્સઅપ કર્યા હતા. જયેશભાઈ આ રીતની પોઝિશન છે, તમે જોઈ લ્યો. મારે જીવવું કે મરવું મને ખબર નથી, મેં કીધું. તો એ કે કાંઈ વાંધો નહીં, એ કે હું વાત કરું છું. પછી એમને કઈ જવાબ દીધો નહીં. હા, નરેશભાઈના સેક્રેટરી યારે મારે વાત થઈ હતી ને ત્યારે એમને એમ કીધું કે પોલીસ ફરિયાદ કરો. ત્યારે મેં નરેશભાઈના સેક્રેટરીને એવું કીધું હતું કે પોલીસ સ્ટેશને જઈશ તો મારે બીક, કેમ કે પોલીસ મારી નજર સમક્ષ પોલીસને ફોન કર્યો હતો, તો હું પોલીસ સ્ટેશને કેમ ધક્કો ખાવ? એટલે કે એ સિવાય કઈ રસ્તો નથી, કા ગણેશભાઈને વાત કરો, એમને એ વાત કીધી. એટલે એમને કઈ પ્રોપર જવાબ દીધો નહીં. હા, એમને એવું કીધું હતું ગણેશભાઈને વાત કરો. ત્યારે પ્રોપર એનો કઈ જવાબ આવ્યો નહીં. રમેશભાઈ ટીલાળાને વાત કરી હતી. રમેશભાઈ કે મારાથી કઈ નહીં થાય, ત્યાં તમારે ગણેશભાઈને જ કેવું જોઈએ અથવા જયરાજસિંહને ગયો કા ફરિયાદ નાખો. જો આ નેતાઓથી કશું થતું નથી, સમાજના નેતા શા માટે બની ગયા હશે? હા, શું કહો છો? અવાજ તમારો બ્રેક થયો.
હું એમ કહી રહ્યો છું કે જ્યારે સમાજના યુવકો પર આવી રીતના ઘટનાઓ બને છે અને જ્યારે યુવકો આવા નેતાઓ પાસે પહોંચે છે ત્યારે સરખો જવાબ નથી મળતો, તો આવા નેતાઓ બનવાનો મતલબ શું? મતલબ શું? આજે એ જ વાત છે કે આજ હું સામાન્ય માણસ છું, નથી પ્રોપર કાંઈ નેતા, નથી રાજનીતિ મારા પપ્પાને કેવું કાંઈ. તો આ બળ થયું મારી ઉપર આવી રીતનું બનાવ બન્યો. આજે હું એકનો એક દીકરો છું. આ તો ઠીક છે કે મારામારી કરીને મેં ગમે એ રીતે છુટકારો કર્યો. આ જ્યારે મારામારી કરી ને મેં છુટકારા માટે એમને મને એવું કીધું કે તું વિડીયો, મયુર છે એમને એવું કીધું કે એક વિડીયો બનાવડાવ્યો મારો માર્યા પછી, કે મેં જે વોટ્સઅપમાં સાહેબને ફરિયાદ નાખી હતી ખોટી હતી. મારે મયુરસિંહ પાસેથી ઉછીના પૈસા મેં લીધા હતા, એ દઈ નથી એ ગો. એટલે મયુરસિંહ મને ગાળાગાડી નથી કરી. આ ફરિયાદ ખોટી મેં નાખી, એના બદલ હું માફી માંગુ છું. એવો વિડીયો મારી પાસે ઉતાવળાવ્યો અને 2 ચેક એને મારી પાસેથી લીધા હતા. ત્યારે મને ત્યાંથી એને છુટકારો મળ્યો. મારા પપ્પાના મારી ઓફિસેથી ફોન આવતા હતા. આ તો એક હું તમને વાત કરું ને, ત્યારે હું એ અરસામાં નોકરી કરતો હતો ડીલરની, મારવાડીમાં, અહીંયા ગોંડલ બ્રાન્ચ છે. એ અરસામાં મારા બ્રાન્ચ મેનેજર એટલા બહુ સારા કહેવાય કે જેમને ઉપર સુધી ખબર નથી પડવા દીધી, નકર ત્યારે ને ત્યારે મારે નોકરીથી હાથ ધોવો પડતો. છતાં આનો આટલો ત્રાસ હતો, તો હાલ મારી પાસે અત્યારે જોબ ત્યાંથી વહી જ ગઈ છે, એમ આના ત્રાસથી. આ ત્રાસ તો કોઈ આજે અત્યારે એમના ફોન આવે, કલાક કલાક મારી યારે વાત કરે, તો એ આ ડીલર એટલે તમે સમજો જ છો ને કે સ્ટોક માર્કેટની અંદર કેવી કે ભાઈ 1 મિનિટ કે 5 મિનિટની મુવમેન્ટ મિસ નથી થતી એમ. ક્લાયન્ટને ભોગવવું પડે. તો આ કલાક કલાક વાત કરે તો એ ઓફિસની અંદર નો વાત કરી શકું. એ 2 પામ રાડું નાખીને હું તમને એમના રેકોર્ડિંગ શેર કરીશ વોટ્સઅપમાં. ખાલી 1-2 રેકોર્ડિંગ સાંભળજો એટલે તમને અંદાજો આવી જાય કે કેવી દાદાગીરી એમ. પણ જે ગોંડલ અત્યારે મિર્ઝાપુર તરીકે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યું છે, તમે પણ કીધું કે હું અત્યારે ઇન્ટરવ્યુ આપી રહ્યો છું ને પછી કદાચ મારી ઉપર હુમલો પણ થાય, તો આ બધી આ શંકાઓ શા માટે સેવાઈ રહી છે? શા માટે ગોંડલમાં આટલું બેફામ રીતે ચાલી રહ્યું છે? પહેલેથી જ ગુંડારાજ હાલે છે ગોંડલમાં. તો એવું પોલીસ કેમ નથી કઈ કે બોલતી નથી? આજકાલનું. હે? પોલીસ કેમ ચૂપ બેઠી છે? આજે પોલીસ ઉપર પ્રેશર આવી જાય. આજ મયુરસિંહ ઝાલામાંથી મેં ફરિયાદ નાખી તો એમને ઉપરથી અમુક રાજનેતાઓના પ્રેશર આવી ગયા હોય કે ભાઈ રેવા દ્યો, આગળ નથી વધવું સમાધાન થાય તો સમાધાન કરાવો, ફરિયાદ નથી લેવાની. એટલે પોલીસ ચૂપ બેઠી છે. નિર્લીપ રોય જેવા સાહેબ છે ને, એમની ગોંડલમાં જરૂર છે. તો આ તમને ગુંડારાજ લાગે છે ખતમ કે થઈ છે, એના થાય એમ. અહીંયા આવશો તો ગોંડલમાં ગુંડા ખતમ કરી નાખશે? શું? તમને એવું લાગે છે કે નિર્ભિક રાય જેવા અધિકારી ગોંડલમાં આવશે તો જે અત્યારે ગુંડારાજ ની આ તમે વાત ગુંડા કરી રહ્યા છો? આ ગુંડારાજ ખતમ થશે. એમનું કારણ કે અહીંયા એક વગર કરપ્શન વાળા પોલીસ અધિકારીની, કે જે કરપ્ટ ન હોય, પ્લસ કે જે કોઈનાથી ડરતા ના હોય. આજે અમરેલીનો કિસ્સો જોઈ. અમરેલીમાં જયારે ઓલા કાઠી દરબારનું હતું, નિર્લીપ રોયે જે કર્યું હતું ઈ સાહેબે, જો એવા અધિકારી અહીંયા ગુંડલમાં આવે ને તો ગુંડારાજ ખરેખર ખતમ થઈ જાય. અને એક મને હમણાં કહેતા હતા, એક મારા પપ્પાના ફ્રેન્ડ છે, એ કહેતા હતા કે એમને છે ને ગુજરાત આખાના હેડ બનાવે, ત્યારે આમ ટાઢક થાય કે ના ના, એ ગુજરાત આખાના હેડ બનતા હોય ને તો ખરેખર ગોંડલમાં આવા એક અધિકારીને મૂકે ને તો શક્ય છે કે મિર્ઝાપુરની જગ્યાએ ખરેખર ગોકુળિયું ગોંડલ કહેવાય એમ. આશા રાખીએ કે ગોંડલમાં એવા કોઈ અધિકારી આવે કરી ગોકુળિયું ગોંડલ એની છાપ ઊભી થાય. પરંતુ જે ચર્ચા આજે કરી અને તમે અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. જે ગોંડલમાં જે સગીર પાટીદારને મારવામાં આવ્યો, ત્યારબાદ જે બંને સમાજના લોકો છે તે ભેગા થયા અને આ મુદ્દે સમાધાન થયું હોવાની પણ ચર્ચા છે. પરંતુ એક યુવક આપણી સાથે જે જોડાયા હતા અને તે જ વ્યક્તિ છે જેણે આ યુવકને પણ માર્યો હતો અને તેમની પાસેથી બળજબરીપૂર્વક ચેક પણ પડાવી લીધા અને જ્યારે પોલીસ ફરિયાદ કરવા માટે જાય છે ત્યારે તેમના ફાર્મ ઉપર લઈ જાય છે અને પછી માર પણ મારવામાં આવે છે. આ પ્રકારના સમાચાર અને સમાચાર સાથેની પડદા પાછળની કહાનીઓ તમારી સામે રજૂ કરતા રહીશું. ત્યાં સુધી જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા